Hello friends, how are you? On previous lecture, I have been talking about the Kabuliwala, which is written by Rabindranath Tagore. We also discussed about Rabindranath Tagore's life background, his notable works, and we also discussed about his award. અગાઉના લેક્ચરમાં આપણે રવિન્દ્રનાથ ટાગોરના પરિચય વિશે જોઈ ગયા હતા. રવિન્દ્રનાથ ટાગોર કે જે કવિ કુલગુરુ તરીકે જાણીતા છે, બેંગાલી રાઇટર છે અને એમનો જન્મ જોઈએ તો કલકત્તામાં થયો હતો. એમનો રીચ ફેમિલી હતું. એમના ફાધરનું નામ દેવેન્દ્રનાથ ટાગોર હતું અને એમના મમ્મીનું નામ શારદા દેવી હતું. એમના વર્ક્સમાં જોઈએ તો ગીતાંજલિ, ગોળા, ઘર બૈરીએ, રબીન્દ્ર સંગીત એ બધા એમના નોટેબલ વર્ક્સ છે. 1913માં એમને નોબેલ પ્રાઇઝ મેળવ્યો હતો ગીતાંજલિ કાવ્ય માટે. હવે મિત્રો આપણે એમના દ્વારા લખાયેલ જે સ્ટોરી છે ધ કાબુલીવાલા, એનું જે ઓરિજિનલ ટેક્સ્ટ આપેલું છે તો એનું હું તમને વન બાય વન હું સમજાવીશ. નાવ વી સી ધ કાબુલીવાલા સ્ટોરી. ધ કાબુલીવાલા, રબીન્દ્રનાથ ટાગોર. My 5-year-old daughter cannot live without chattering. I really believe that in all her life she has not wasted 1 minute in silence. અહીંયા ઓથર એમ કહે છે કે મારી 5 વર્ષની પુત્રી, અહીંયા ઓથરની પુત્રીનું નામ આપેલું છે મિની. હવે મિત્રો અહીંયા જો કેરેક્ટર્સમાં હું તમને કહું સ્ટોરીમાં, એક તો મિની, એના ફાધર અને કાબુલીવાલા, એ ત્રણ અહીંયા મેઇન કેરેક્ટર્સમાં છે. અને તમે એન્ડ ઓફ ધ સ્ટોરીમાં જોશો તો એક પાર્વતી કરીને કેરેક્ટર આવે છે જે કાબુલીવાલાની પોતાની પુત્રીનું નામ છે. હવે અહીંયા જુઓ લેખક સ્ટોરીની શરૂઆતમાં મિનીની વાત કરે છે. મિની માય 5-year-old daughter cannot live without chattering. મારી 5 વર્ષની પુત્રી મિની એમ કે વાતો કર્યા વગર રહી શકતી નથી. I really believe that in all her life she has not wasted 1 minute in silence. અને હું માનું છું કે, અહીંયા લેખક એમ કહે છે કે હું માનું છું કે તેણીના જીવનમાં, ઇન ઓલ હર લાઈફ, તેણીના જીવનમાં એમ કે તેણીએ એકે મિનટ એમ કે મૌનથી વિતાવી નથી. Her mother is often vexed at this and would stop her prattle, but I do not. તેની માતા એમ પણ ઘણીવાર એની પરેશાન થઈ જાય છે. વેક્સડનો મિનિંગ થાય ખીજાવું, કે મિનીની મમ્મી એમ કે ખીજાય છે પણ એમ કે તેને બોલતી બંધ કરવી, બટ આઈ ડુ નોટ સ્ટોપ હર પ્રેટલ, કે મને મારી પુત્રી મિનીને બોલતી બંધ કરવી એ મને ગમતું નથી. તેની માતા પણ ઘણીવાર એનાથી પરેશાન થાય છે અને તેને બોલતી બંધ કરવી ગમે છે પણ હું ઈચ્છતો નથી. બટ આઈ ડુ નોટ, મને એ ગમતું નથી. ટુ સી મિની ક્વાયટ ઇઝ અનનેચરલ and I cannot bear it for long. Because of this, our conversations are always lively. મિની માટે મૌન રહેવું એ કેવું છે એમ કે અનનેચરલ, અસ્વાભાવિક છે. એન્ડ આઈ કેન નોટ બિયર ઇટ ફોર લોંગ, અને હું તેને લાંબો સમય સહન પણ ન કરી શકું. બિકોઝ ઓફ ધીસ અવર કન્વર્ઝેશન આર ઓલવેઝ લાઇવલી, અને તેથી તેણીની સાથેની મારી વાતો હંમેશા કેવી હોય છે? જીવંત હોય છે. લાઇવલી એટલે મિત્રો આનંદદાયક, જીવંત. મારી અને મિની સાથેની વાતો હંમેશા આનંદદાયક રહે છે.
One morning, for instance, when I was in the midst of the 17th chapter of my new novel, Minnie stole into the room and, putting her hand into mine, said, Father Ramdayal, the doorkeeper called a crow a crow. He doesn't know anything, does her? હવે અહીંયા જો એક મસ્ત અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક દિવસે વન મોર્નિંગ ફોર ઇન્સ્ટન્સ એક દિવસે દાખલા તરીકે વેન આઈ વોઝ ઇન ધ મિડેસ્ટ ઓફ ધ 17th ચેપ્ટર ઓફ માય ન્યૂ નોવેલ એક દિવસ એમ કે જ્યારે હું મારી નવલકથાના 17મા પ્રકરણ વચ્ચે હતો. લેખકને નોવેલ વાંચવાનો મિત્રો વધારે શોખ હતો. તો એક દિવસે લેખક એમ કહે છે કે હું જ્યારે મારી નવલકથાના 17મા પ્રકરણ વચ્ચે હતો ત્યારે મિની સ્ટોલ ઇન્ટુ ધ રૂમ, મારી નાની જે મિની હતી એ મારી રૂમમાં આવી અને તેણી પુટિંગ હર હેન્ડ ઇન્ટુ માઇન, તેણીએ હાથ મારા હાથમાં નાખીને કહ્યું, ફાધર, પિતાજી, રામદયાલ, ધ ડોરકીપર કોલ અ ક્રો. હી ડઝન્ટ નો એનીથિંગ. રામદયાલ એમ કે દ્વારપાર એ કાગડાને ક્રો કહે છે. એ કંઈ જ જાણતો નથી, જાણે છે એમ કે ડજ હર. તો અહીંયા જુઓ લેખક અહીંયા મિનીનું એક એમના લાઈફ ટાઈમને એક એક્ઝામ્પલ આપે છે કે એક દિવસે દાખલા તરીકે એમ કે એક એક્ઝામ્પલ આપે છે કે હું જ્યારે મારી નવલકથાના 17મા પ્રકરણ વચ્ચે હતો ત્યારે મારી નાની મિની મારી રૂમમાં આવી. તેણીના હાથ મારા હાથમાં નાખીને કહ્યું, પિતાજી, રામદયાલ દ્વારપાર કાગડાને એમ કે ક્રો કહે છે. શું તે કંઈ જાણતો નથી? હી ડઝન્ટ નો એનીથિંગ. કાગડો કંઈ જ જાણતો નથી. ડઝ હર, જાણે છે એમ કે. તો આવા પ્રશ્નોત્તરી કરે ત્યારે લેખકને પણ નવાઈ લાગે છે. જોઈએ હવે શું થાય છે. બિફોર આઈ કુડ એક્સપ્લેન ધ લેંગ્વેજ ડિફરન્સીસ ઇન ધીસ કન્ટ્રી, she was on the trace of another subject. What do you think, father? Bhola says there is an elephant in the clouds blowing water out of his trunk and that is why it rains. હવે લેખક એમ કહે છે કે હું મારી આ મિનીને એક ભાષા અને બીજી ભાષાનો હું જે લેંગ્વેજ ડિફરન્સ આવે એ સમજાવું એના પહેલાં તો એ બીજા વિષય ઉપર જતી રહી છે. સી વોઝ ઓન ધ ટ્રેસ ઓફ અનધર સબ્જેક્ટ. તેણીની બીજા વિષયો ઉપર પ્રશ્ન પૂછ્યા મને કે પિતાજી, શું તમે વિચારો છો એમ કે. વોટ ડુ યુ થિંક ફાધર? શું તમે વિચારો છો એમ કે. ભોલા એમ કહે છે કે વાદળોમાં એક હાથી હોય છે અને જે તેની સૂંઢમાંથી પાણી ફૂંકે છે. બ્લોવિંગ એટલે ફૂંકવું, ટ્રંક એટલે સૂંઢ. તો હાથી તેના સૂંઢમાંથી પાણી ફૂંકે છે અને તેથી વરસાદ આવે છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ રેન્સ. ધ ચાઇલ્ડ હેડ સીટેડ હરસેલ્ફ એટ માય ફીટ નિયર ધ ટેબલ. હવે અને પછી શું થાય છે, હું જ્યારે શાંત બેસીને તેના જવાબ વિશે વિચારું છું ત્યારે બીજો પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન પૂછે છે એ જોઈએ. ધ ચાઇલ્ડ હેડ સીટેડ હરસેલ્ફ એટ માય ફીટ નિયર ધ ટેબલ. પછી આ જ્યારે શાંત બેસીને એના જવાબ વિશે હું વિચારું છું ત્યારે આ બીજો પ્રશ્ન પૂછે છે. એન્ડ વોઝ પ્લેઇંગ સોફ્ટલી drumming on her knees. I was hard at work on my 17th chapter. એક બીજો પ્રશ્ન એ પૂછે છે કે પિતાજી, માતા સાથે તમારું શું સગું થાય? અહીંયા પ્રશ્નોત્તરીમાં એક બીજો પ્રશ્ન પણ આવે છે કે વોટ ઇઝ રિલેશન ટુ માય મધર? તમારે એમ કે મારી મમ્મી સાથે શું સગું થાય? And she was playing softly, drumming on her knees. I was hard at work on my 17th chapter, where Pratap Singh, the hero,
had just caught Kanchanlata, the heroine, in his arms and was about to escape with her by the third story window of the castle when all of a sudden Mint left her play and ran to the window, crying, A Kabuliwala. Sure enough, in the street below was a Kabuliwala passing slowly along. He wore the loose, soiled clothing of his people and a tall turban. There was a bag on his back, and he carried boxes of grapes in his hand. હવે જુઓ કે લેખક અહીંયા એક બીજો ઇન્સિડન્ટ બતાવે છે કે જ્યારે મિનીએ મને પ્રશ્ન કર્યો કે પિતાજી તમારે મારી માતા સાથે શું સગું થાય, વોટ ઇઝ રિલેશન ટુ માય મધર, તો ગંભીર ચહેરા સાથે મારે તેણીને કહેવું પડે છે કે જા ભોલા સાથે રમ, હું એમ કે બીજી શું, મિનીને એમ કહેવું પડે છે કે હું કાર્યરત છું. હવે એક દિવસ એવું બને છે કે મારા ખંડની એમ કે બારીઓ રસ્તા ઉપર જ ખુલે છે અને આ મિની મારા ચરણોમાં ટેબલ નીચે બેઠી હતી અને ઘૂંટણો પડીને રમતી હતી. ડ્રમિંગ ઓન હર નીચ એટલે કે તેના ઘૂંટણો પર પડીને રમતી હતી. I was hard at work on my 17th chapter, where Pratap Singh the hero had just caught Kanchanlata. અને એમ કે જેમાં પ્રતાપસિંહ અહીંયા હું મારા જ્યારે 17મા પ્રકરણ વિશે સખત મહેનત કરતો હતો, જેમાં એમ કે પ્રતાપસિંહ નાયકે કંચનલતા નાયિકાને તેના બાહુમાં પકડી છે અને કિલ્લાના ત્રીજા માળે બારીઓમાંથી નાસી છૂટવાની તૈયારીમાં છે. તો જુઓ અહીંયા એક બીજો એક બતાવ્યું છે સ્ટોરીમાં કે પ્રતાપસિંહ અહીંયા નાયક તરીકે, હીરો એટલે નાયક, અને અહીંયા કંચનલતા અહીંયા નાયિકા છે. તો પ્રતાપસિંહ નાયકે કંચનલતાને એને તેના બાહુમાં પકડી છે અને હવે કિલ્લાનો થર્ડ સ્ટોરી વિન્ડો ઓફ ધ કાસલ અને ત્રીજો માળ જે હતો એ કિલ્લાના ત્રીજા માળની બારીમાંથી એ નાસી છૂટવાની તૈયારીમાં છે. એસ્કેપનો મિનિંગ થાય નાસી છૂટવું. અહીંયા STORY થર્ડ સ્ટોરીનો મિનિંગ થાય ત્રીજા માળે. તો પ્રતાપસિંહ નાયકે કંચનલતા નાયિકાને તેના બાહુમાં પકડી છે અને કિલ્લાના ત્રીજા માળની એ બારીમાંથી નાસી છૂટવાની તૈયારીમાં છે. અને એકાએક વેન ઓલ ઓફ અ સડન અને એકાએક મિની જે હોય એ એની રમત છોડીને આવે છે. અહીંયા MINI મિની. When all of a sudden Minnie left her play and ran to the window, crying, "Oh Kabuliwala, Kabuliwala." Sure enough, in the street below was a Kabuliwala passing slowly along. અને એકાએક મિની પોતાની રમત છોડીને બારી તરફ દોડી ગઈ અને બૂમો પાડવા લાગી, ઓ કાબુલીવાલા, એ કાબુલીવાલા. અને ખરેખર નીચે શેરીમાં એક કાબુલીવાલા જ હતો. હવે અહીંયા કાબુલીવાલાનું વર્ણન આપ્યું. એ કેવો લાગતો હતો, જે ધીમે ધીમે આગળ ચાલતો હતો અને એને કેવા કપડાં પહેર્યા હતા, ઢીલા માટીવાળા કપડાં પહેર્યા હતા. ક્લોથિંગ ઓફ હિઝ પીપલ, એના લોકો જેવા એમ કે કેવા કપડાં પહેર્યા હતા, હી વોર લૂઝ એટલે ઢીલા કપડાં, માટી સોઇલ્ડ ક્લોથિંગ એટલે માટીવાળા કપડાં, અને એક મોટી અને પાઘડી પહેરી હતી, ઊંચી પાઘડી હતી. અને એના પીઠ ઉપર ધેર વોઝ અ બેગ ઓન હિઝ બેક, તેના પીઠ ઉપર એક મોટું પોટલું ઊંચકેલું હતું. એન્ડ હી કેરીડ બોક્સીસ ઓફ ગ્રેપ્સ ઇન હિઝ હેન્ડ, અને એના હાથમાં દ્રાક્ષની પેટીઓ હતી. I cannot tell what my daughter's feelings were at the sight of this man.
but she began to call him loudly. Ah, I thought he will come in, and my 17th chapter will never be fine based. At this exact moment, the Kabuliwala turned and looked upon at the child. When she saw this, she was overcome by terror, fled to her mother's protection, and disappeared. She had a blind belief that inside the bag, which the big man carried, were 2 or 3 children like herself. Meanwhile, the peddler entered my doorway and greeted the with a smiling face. અહીંયા જુઓ કે જ્યારે મારી પુત્રી આઈ કેન નોટ ટેલ વોટ માય ડોટર્સ ફિલિંગ વેર એટ ધ સાઇટ ઓફ ધીસ મેન. હું હવે તમને કહી જ નહીં શકતો, હું કહી શકતો નથી એમ કે જ્યારે મારી પુત્રી એમ કે મિની આ માણસને જોયો ત્યારે તેણીની શું લાગણીઓ હતી એ હું કહી શકતો નથી, પણ તેણીની મોટેથી તેને બોલાવા લાગી. મેં એવું વિચાર્યું આઈ થોટ મેં એવું વિચાર્યું કે હી વિલ કમ ઇન. અરે મેં એવું વિચાર્યું તે અંદર આવશે અને મારું 17મું પ્રકરણ જે હતું એ એમ કે ક્યારેય પૂરું થશે નહીં. નેવર બી એન્ડિડ. નેવર બી એન્ડિડ. મારું ચેપ્ટર ક્યારેય પતશે નહીં એમ કે. બરાબર એટ ધીસ એક્ઝેક્ટ મોમેન્ટ, અને બરાબર એ જ ક્ષણે લેખક એમ કહે છે કે હવે મારું 17મું પ્રકરણ એમ કે પૂરું થશે નહીં, અને બરાબર એ જ ક્ષણે એટ ધીસ એક્ઝેક્ટ મોમેન્ટ ધ કાબુલીવાલા ટર્નેડ એન્ડ લુકડ અપ એટ ધ ચાઇલ્ડ. અને એ જ ક્ષણે એમ કે કાબુલીવાલા વળી પાછું મારી મિની સામે જોયું. વેન સી સો ધીસ, હવે જ્યારે તેણીને આ જોયું ત્યારે ફર્સ્ટ ટાઈમ જોઈએ કાબુલી સાથેની મિટિંગમાં તો મિનીને ડર લાગે છે. ઓવરકમ બાય ટેરર, તો તેણીને આ જોયું ત્યારે તેનાથી એ ભયભીત થઈ ગઈ. ફ્લેડ ટુ હર મધર્સ પ્રોટેક્શન્સ, અને ફ્લેડ એટલે તે ત્યાંથી ભાગી એમ કે એની મમ્મીનું એ પ્રોટેક્શન મેળવવા લાગી. ફ્લેડ ટુ હર મધર્સ પ્રોટેક્શન, તેની માતાનું રક્ષણ મેળવવા એ અદૃશ્ય થઈ ગઈ. એન્ડ ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગઈ. She had a blind belief that inside the bag, which the big man carried, were 2 or 3 children like herself. હવે તેણીની એક અંધશ્રદ્ધા હતી કે આ જોરીમાં જે આ માણસ એમ કે ઊંચકી રહ્યો હતો એમાં તેણીના જેવા 2 કે 3 બાળકો હશે એમ, એવું એની બ્લાઇન્ડ બિલીફ હતી. મિનીની શું બ્લાઇન્ડ બિલીફ હતી કે એને એવું હતું કે આ કાબુલીવાલા જે બેગ લઈને આવ્યો છે એમાં એના જેવા 2-3 છોકરાઓ અંદર હશે એમ કે, બાળકો હશે એમ કે. મીનવાઇલ ધ પેડલર એન્ટર્ડ માય ડોરવે એન્ડ ગ્રીટેડ ધ વિથ અ સ્માઇલિંગ ફેસ. અને આ જે પેડલરનો મિનિંગ થાય ફેરિયો, આ ફેરિયો તે દરમિયાન મારા બારણામાં પ્રવેશ્યો અને મને સ્મિત સાથે મળ્યું, અને સ્માઇલિંગ ફેસ એને બતાવ્યું. હવે એની નેક્સ્ટમાં મિત્રો હવે જોઈશું આપણે કે કાબુલીવાલા અને મિની સાથેની જે ફ્રેન્ડશીપ થાય છે એની વાત આવશે, તો એનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.